બાજુમાં એક્ઝેક્ટ લાગી ગયું છે અને કલર પાક જો દાંત કાઢે ખોટે બોલ યાર તો બ્લોગ ચાલુ કેતે લાગે જયમાં મોગલ હરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને સવારમાં અમારા ઋષિતાના દર્શન થઈ જાય એટલે બધાની સવાર મસ્ત જ જાય નહીં ઋષિતા તો ઋષિ દીદી ભાઈ આપણને હેલ્પ કરે છે અત્યારમાં આપણે જો આ ઓર્ડર છે ટીન શોપનો તો એના માટે અત્યારમાં પેકિંગનું કામ ચાલુ છે एंड हमारे रुशिता दीदी हमको हेल्प कर रहे हैं और ये है फेशियल बार वो गाइस मेरे कस्टमर की डिमांड थी इसलिए हमने फेशियल बार बना दिए हैं ये है बीटरूट सोप बनाए हैं ये है डिटेन सोप और लिप बाम है ये गाय का घी की है और रोज़ और ये है केसर और गाय का घी दोनों में से बनाई है और ये सभी प्रोडक्ट मैंने और ऋषि ने न्यू प्रोडक्ट लॉन्च की है क्योंकि अभी विंटर चालू है तो विंटर में गौमय भस्म का साबु भी बनाया है आपको पता है कि हमारी खुद की गौशाला है तो गौमय भस्म सोप न्यू आपने लॉन्च करो छे मेरा गुजराती व्लॉग है लेकिन मेरे गाइस सब्सक्राइबर लोगों को चलेगा मैं हिंदी बोलती हूँ ना वो कोई नहीं चलता कमेंट आती है क्या कमेंट आती है कि तेरा हिंदी बोबड़ा जाता है ऐसी हिंदी बोलती है तो वैसे कमेंट आती नहीं गाइस આપણે મજાક કરીએ છીએ અને જો બધી મસ્ત પ્રોડક્ટ લોન્ચ થઈ ગઈ છે એની સાથે સાથે આ બધી પ્રોડક્ટ તો એકચ્યુઅલીમાં આપણી આગળ અવેલેબલ જ છે અને હેર ઓઇલનો પણ સ્ટોક ખાલી થઈ ગયો છે તો એના માટે મેં હેર ઓઇલ અત્યારમાં પલાળી દીધું છે અને 3 દિવસની પ્રોસેસ છે ભાઈ હેર ઓઇલ બનવાની અને આ વખતે ભાઈ શેમ્પૂની બોટલું આ વખતે પેકિંગ થયા પછી બહુ ઝાઝી વધવાની નથી મોટી શેમ્પૂની બોટલ એનો બી સ્ટોક ખાલી થઈ જશે અને અત્યારમાં ઋષિતા જો આનું વિચારે છે કે કેવી રીતના પેકિંગ કરવું નહીં ઋષિતા વિચારે છે તો વિચારા કરે વ્લોગ ચાલુ છે ને એટલે કાંઈ નહીં કે બાકી તો આ અડાડી દે આ એવી છે આ તો આવું બધું ચાલે છે ચાલો પહેલાં અમારા આજ કસ્ટમરના કુરિયર કરી દઈએ જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ હરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હવે આપણે કુરિયર કરવાનું તો બધું કુરિયરનું કામ એકદમ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું છે અને કુરિયર કર્યા પછી પાછું અડધું કલાકનું કામ આપણે ફિક્સ રહે કેમ કે રૂમમાં બધું આડાવડું થઈ જાય અને ખાનામાં તો તમને ખ્યાલ જ છે કે આપણું સેમ્પલ છે બાકી બધી પ્રોડક્ટ આપણે આપણી રૂમમાં જ રાખીએ અને અહીંયા જોતી હોય ને એટલે ખાલી હું બહાર રાખું છું અને મારે રીલ્સ ઉતારવું એટલે મારે સહેલું પડે ટૂંકમાં વિડીયો શૂટ કરવો એટલા માટે હું રાખું છું અને બસ આવું બધું ચાલે છે અને અત્યારમાં કુરિયર પેકિંગ કર્યા પછી મમ્મી ગયા છે ગૌશાળાએ મમ્મી અને પપ્પા બંને અને પ્રકાશભાઈ ગયા છે કુરિયર દેવા માટે અને મેં ઋષિ અને દાદીમાં ઘરે છીએ અને બસ તો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો તો અત્યારનો ऋषिताबेन શું રસોઈ બનાવે છે ને હું हमारी बहन क्या तैयारी कर रही है ऋषिता जी શું तैयारी करो છો हमको दिखाई दे रहा है ये है बैंगन रिंगना आखा रिंगना का सब्जी बनाना है तो ऋषिता दीदी उसके लिए मसाला बना रहे हैं तो क्या ना મસાલામાં ઋષિતા શું એડ કર્યું છે ऋषि શું એડ કર્યું છે वो आंसर नहीं देती है यार मैं क्या करूँ મને યાદ નથી ભૂલાઈ ગયું તને યાદ નથી તો હું કહી દઉં ચણાનો લોટ નાખ્યો છે પછી નાખ્યા છે સિંગદાણાનો ભૂકો છે પછી સવાણું છે ને જે આપણે રેગ્યુલર આવે છે હા અને રેગ્યુલર મસાલા બધા એડ કરી દીધા છે અને આ છે આપણા ઓર્ગેનિક મસ્ત ઘરની વાડીના રીંગણા તાજા તો ઋષિતા દીદી અત્યારે મસાલો ભરી અને રેડી કરે છે આખા રીંગણાનો અને પછી બનાવશે એની જોડે રોટલા અડદના પાપડ એન્ડ છાશ મજા જ આવી જાય જમવાની કારુશી તૈયાર કોને ન ભાવે તૈયાર તો ભાવે મને ક્યારેક મસ્ત આપણું સબ્જી પકાવવાનું પકાય છે ધીમા તાપ ઉપર 3 સીટી થઈ ગઈ અને થોડાક ધીમા તાપ ઉપર રાખે એટલે મસ્ત પાકી જાય અને સાથે બનાવે છે ઋષિ દીદી મસ્ત સુલાના રોટલા ભાઈ અને કેવા મસ્ત રોટલા બનાવ્યો તમને આગળ બતાવું ઋષિના રોટલા એટલે રોટલા ખાવાની મજા જ આવ્યા કરે મજા જ તો અત્યારે જો અહીંયા મસ્ત બની છે રોટલા જય શ્રી કૃષ્ણ ઋષિતા દીદી કેટલા રોટલા બનાવવાના છે 4 5 6 7 8 9 10 ओ मैडम जी बोलो कुछ ये बोलती नहीं है लड़की मित्रों में अकेली तो कितना बोलूं और मीनाक्षी दीदी तो होते हैं ना तो बोलने का वारा ही नहीं आने देते तो मीनाक्षी दीदी को लेकर आओ जाओ वो ससुराल चली गई है ना इसलिए ऋषिता जी
हमारे घर में ऐसा रिवाज है, जो नहीं होता है उसके ही ज्यादा बात તારીફ હોતી હે યા યસ जो होते हैं उसकी तो कोई कदर ही नहीं करते। અત્યારમાં ભાઈ આપણે મસ્ત જમી લીધું છે અને અત્યારમાં ભાઈ અહીંયા બોડિયા લાગવાનું કામ ચાલુ છે અને શેનું બોડિયું લાગતું હશે એ હું તમને આજ કહી કેમ કે આ બોડિયું કઢાવવા માટે જે પ્રકાશભાઈ મહેનત કરી છે ને તમે જાવે જો અને દોડા દોડી એટલા અને આમાં બહુ બધા ભાઈ ડોક્યુમેન્ટ કરાવે એટલે થોડીક હાર્ડ પ્રોસેસ છે પણ ફાઇનલી આપણે મસ્ત બોડિયું લાગી જશે અને ચેક કરી શકો છો અત્યારમાં શેનું બોડિયું લાગે છે પ્રકાશ ભૈયા શેનું બોડિયું લાગે છે જરાક કહેશો તમે 3 દિવસે ખાવા પાય 3 દિવસે ભાઈને જમવાનું મળ્યું ત્યારે આ બોડિયું નીકળ્યું યસ ડોક્યુમેન્ટમાં લોસા ગોરલગીર ગૌશાળા ભાઈ એ થોડું આ બાજુ એનું બોડિયું લાગે છે ભાઈ અત્યારે અમારા ઋષિબેન લગાડે બોડિયું કા ઋષિ ઋષિબેન ને લગાડ ભાઈ જો બોડિયું લાગી ગયું છે ગોરલગીર ગૌશાળા અને જીએસટી નંબર આપણો નીકળી ગયો છે અને અહીંયા જો ભાઈ આપણા પ્રકાશભાઈનું નામ છે પ્રકાશભાઈ ભરતભાઈ હળિયા પછી પ્રકાશભાઈનો ઈમેલ અને એડ્રેસ અમારો અને બસ જો આપણે ફાઇનલી નંબર નીકળી ગયા છે અને આપણા ઘરની બાજુમાં એક્ઝેક્ટ લાગી ગયું છે અને બસ આ બધું ચાલે છે એક જીએસટી નંબરનું બોડિયું અહીંયા લગાવવાનું છે અને એક લગાવવાનું છે આપણી ગૌશાળાએ મમ્મીએ જો મસ્ત મેથી પાકના લાડુ બનાવી મને દીધા છે સ્પેશિયલ મારા માટે બનાવ્યા છે મમ્મીએ લાડુ અને અત્યારે હવે આપણે ભરી લેવાનું છે ડબ્બો મસ્ત અને સાથે સાથે આપણા ઋષિતા દીદી અત્યારનો તૈયાર કરી રહ્યા છે ખજૂર પાક કેમ કે ભાઈ આપણે ખજૂર પાક બનાવ્યો હતો એ બધો ખાલી થઈ ગયો છે અને પાછા ફરીથી ઋષિતા દીદી બનાવી રહ્યા છે ખજૂર પાક અને મમ્મીએ મારા માટે બનાવી દીધા છે મેથીના લાડુ અને બસ હવે પછી અડદિયો બનાવવો છે પણ એ હવે થોડાક દિવસ પછી કેમ કે આપણા મોટા બેન આવવાના છે ટૂંક સમયમાં તો એ આવે તો એ બી ખાઈ શકે જો કે મમ્મીએ મસ્ત મેથી પાક બનાવી દીધો છે અને હવે આપણે બનાવવાનો છે ખજૂર પાક તો ખજૂર પાક માટે આપણે ખજૂર મેશ કરી લીધા છે અહીંયા લઈ લીધા છે બિસ્કિટ અડધા કાજુ આપણે ક્રશ કર્યા છે અને અડધા કાજુ હજી ક્રશ કરવાના છે અને લઈ લીધી છે સાથે સાથે બદામ કેમ કે શિયાળો છે એટલે આપણે બધું ઘીમાં બનાવેલું મસ્ત ખાવાનું અને પછી આખું વર્ષ મસ્ત કામ કરવાનું તો આપણે શું કહેવાય અત્યારમાં બનાવવાનો છે ખજૂર પાક પહેલા પણ બનાવ્યો હતો અને પાછો ભાઈને બહુ ભાવે મને બહુ ભાવે ઋષિને બહુ ભાવે કેમ કે અમે બે બનાવી થાકી જાય એટલે 2 દિવસ અમારથી ન ખવાય કેમ કે ગોટી ને એવું બધું બનાવી નાનું પછી આને ખામારી એટલે બધું આવું બધું ચાલે છે અને ચાલો તો પેલા આપણે મસ્ત ખજૂર પાક બનાવી નાખીએ કોને કોને ભાવે તે કોમેન્ટ કરી દેજો ने हमारा खजूर पाक बनाना स्टार्ट कर दिया है और ये तवीथा है ना हमारा वो टेचेबल है नहीं रुशिता ये हमारा तवीथा भाई टेचेबल है और मैं और ऋषि दोनों मैश कर रहे हैं खजूर पाक बनाना इतना आसान नहीं होता है जो लोग बनाते हैं उसको पता होता है कि वो परसेवा वाड़ देता है खाने में तो बहुत अच्छा लगता है कोई तैयार बना कर देता है तो मैं और ऋषि है ना मेहनत करके मर जाते हैं उसमें અમે મેશ કરવામાં એટલી મહેનત ઋષિ અને આમાં એટલી મહેનત કેમ મેં ને ઋષિએ છે ને અડધો અડધો કર્યો મેશ ત્યાં અમે થાકી જા હવે પાછો અમે છે ને આને પકાવશું ત્યાં હાવ થાકી જશું અને ઓલી વખતે ભાઈ ઘી વધી ગયું હતું એટલે વાળવામાં ટીપા પડતા ઘીના એટલે આ વખતે ઓછો જ રાખ્યું ઘી પછી મજા ન આવે બહુ ઘી તો એ તવીથા હે ને બહુ ભારે મેલી છે सीगम जैसा ऐसे ऐसे हो जाता है देखो तो मैं और ऋषि कर रहे हैं मैश मित्रों ये माँ हमारी है ना आंगली आ ले ऋषि खजूर पाक बनाना इतना आसान नहीं होता है वो जो लोग बनाते हैं ना उसको पता ही होगा ऐसा है गाइस और मैं और ऋषि तम तोड़ मेहनत कर रहे हैं खजूर पाक बेहवा मिलो ओहो એ છે ને આવું થાય ઘી લઈ આવું હાલો તાપ થોડા કમ કરી દે ભાઈ આવું બધું ચાલે છે मैं उन बना रहे खजूर पाक और हमारा घी का बरनी का पूरा टारगेट है कि आज ये बरनी का घी कंप्लीट पूरा करना है क्योंकि मेथी पाक भी एक बौनी अधूरी थी એમાંથી બને वो थोड़ा काम खजूर पाक में बहुत ज्यादा नहीं जो मेथी पाक में बहुत घी होता है देखो नाखू અત્યારમાં ભાઈ હવે થોડોક 25% આપણે ખજૂર પાક બાકી રહ્યો છે બનાવવામાં અને મોસ્ટ ઓફ પતી ગયું છે અને ભાઈ ખજૂર પાકમાં બહુ મહેનત થતી है देखो ऋषि दीदी के एक्सप्रेशन
તમે ફાઇનલી ખજૂર પાક રેડી થઈ ગયો છે અને એની અંદર કાજુ બદામનો ભૂકો નાખી દીધો છે અને હવે લઈ લેવા છે ટોપરાનો પાવડર નહીં હાશે કા કોટિંગ કરને કા ને ઋષિ. તો આવી રીતના ભાઈ કંઈક આપણો ખજૂર પાકની ફૂલ રેડી થઈ ગયો છે અને હમણાં થોડીક જ વારમાં આપણે બિસ્કિટમાં મસ્ત મસ્ત પેક કરી લેવાનું છે. તો અત્યારે હવે આપણો ખજૂર પાક જો દાંત કાઢે ખોટે બોલ યાર તો વ્લોગ ચાલુ કેમ લાગે. તો આપણે તો અહીંયા આપણે આવી રીતના કંઈક રેડી કર્યા છે આખી મસ્ત તપેલી ભરાઈ ગઈ પછી એનું આપણે મસ્ત કટિંગ કરશું અને અત્યારે હું આવી રીતના નાની રોટલી બનાવું પછી રોજી પેકિંગ કરે અને કેવી રીતના બિસ્કિટ નાખીને પેકિંગ કરે ને એ અમે તમને આગળ બતાવશું. જો કેવી રીતના કરીએ તો પેલા આવી રીતના એ આવી રીતના લઈ લઈશું પછી પાછી એક આપણે આ ટીકડી મૂકી દઈશું પછી પાછું એક બિસ્કિટ મૂકી દઈશું પછી પાછી એક ટીકડી પાછી મૂકી દેવું પછી પાછી એક આ ટીકડી મૂકી દેવું અને પછી છે ને હવે એને આવી રીતના કરી દઈશું જેને રોટલા આવડતા હોય ને એને આમ પરફેક્ટ ફાવી જાય. મતલબમાં તારું કહેવાનું એમ કે ઋષિને રોટલા નહીં ખાવા. રુચિની વાત નથી તો એવું જ થાય ને ઋષિ આડું કહેવાનું. નહીં બ્લોગમાં બધે જ હોય છે. ઋષિને રોટલા આવડે, મને રોટલા આવડે, મોટીને રોટલા. પપ્પા આ વાત બધાને ક્રેડિટ લે. સારું હાલો આવજો કાંઈ. નહીં હજી તમને કહું છું પછી આવી રીતના ઋષિ કોટિંગ કરીને આને કે આ બી તેવું હાલો એને કોટિંગ કર. તો છે ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ end કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. કાલે મળીએ ફરીથી નવા દિવસ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય એ અનસબસ્ક્રાઇબ કરી નાખજો. જે લાઈક કરવાનું તો બેજ જ કરી દેજો. નહીં, જે લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. ને શેર તો બિલકુલ નહીં કરતા નકર તમારો ફોન હેક કરી લેવામાં આવશે. જાની હવે